હેલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ. તો આજે તમને હું એક અલગ જ પ્રકારની લસણની ચટણી શીખવવાની છું. તો લસણ ખાવાના તો ખૂબ જ ઘણા બધા ફાયદાઓ છે. તો લસણ ખાવું એ આપણા માટે ફાયદાકારક છે અને લગભગ ગુજરાતી ઘરમાં અથવા કોઈ પણ શાકમાં લસણનો ઉપયોગ ખૂબ જ થતો હોય છે અને તેનાથી શાકનો ટેસ્ટ સરસ આવતો હોય છે. તો અમારા ઘરે તો લસણની ચટણી વગર તો કોઈ પણ શાક બનતું જ નથી. તો શું તમારા ઘરે પણ એવું બને છે કે તમે લસણની ચટણી વગર કોઈ પણ શાક બનાવો છો, અથવા તો તમારા ઘરે પણ લસણની ચટણીનો જ પહેલાં વઘાર થાય છે? તો એ પણ મને કમેન્ટમાં જણાવજો કે તમારા ઘરે એવી રીતે થાય છે કે નથી થતું. તો હું અહીંયા પહેલાં તમને લસણની ચટણીની રેસીપી શીખવી દઉં. તો અમારા ઘરે તો જો આવી રીતે લસણ લીધું છે અને તેને આવી રીતે મેં ફોલી લીધું છે. ત્યાર પછી અમે આવી રીતે જે લીલા મરચાં હોય છે તેને આવી રીતે કટ કરી અને જે લસણની કળી છે તેની સાથે જ હું તેમાં ઉમેરી લઉં છું. અમારા ઘરે આ રીતે બનાવે છે. શું તમારા ઘરે પણ આ રીતે બનાવે છે એ મને જણાવજો. અને જો ન બનાવતા હોય તો એક વખત આ રીતે તમે બનાવીને ટ્રાય કરજો, તો સૌ કોઈને ભાવશે. તો આ રેસીપી તો એવી છે કે લગભગ બધાને આવડતું જ હોય છે, પણ એમાં પણ અલગ અલગ રીતે બનતી હોય છે. તો હું આ તમને નવી રેસીપી શીખવું છું. તો મેં આમાં જુઓ લીલા મરચાં ઉમેર્યા છે અને સિંધાલો નમકનો મેં ઉપયોગ કર્યો છે અને લાલ મરચું પાવડર લીધું છે. ઘણા લોકો શું કરતા હોય છે કે લસણની કળી ફોલી નાખે અને તેમાં બસ લાલ મરચું અને મીઠુંને ઉમેરી અને તરત ખાંડી લેતા હોય છે. પણ આ એક નવી જે રીતે લસણની ચટણી છે, તો તમે આવી નહીં ખાધી હોય કે નહીં બનાવી હોય તો તમે આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો મેં જુઓ તેમાં લાલ મરચું પાવડર ઉમેરી અને ત્યાર પછી તેમાં તેલ ઉમેર્યું છે અને તેને એકદમ પીસી લીધી છે. તો જુઓ મસ્ત એવી લસણની ચટણી બની ગઈ છે અને બધા જ વઘારમાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો એકવાર તમે જરૂરથી ફ્રેન્ડ્સ આ રીતે પણ લસણની ચટણી બનાવીને ટ્રાય કરજો, તો બધા જ ઘરના મેમ્બર્સને ભાવશે અને એક નવી જ રીતથી બને છે. તો જરૂરથી ટ્રાય કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ રેસીપીમાં અથવા નવા વ્લોગ સાથે. તો આવા જ બધા જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.